ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અમેરિકન ચોપસી. તો એના સારું આપણે નૂડલ્સ જોઈએ. તો આ આપણે નૂડલ્સ લીધા છે આ રીતના. કોઈ પણ આ રીતના જાડા નૂડલ્સ આવી તમે લઈ શકો. અને શાકભાજીમાં આપણે અડધું કેપ્સિકમ લીધું છે, એને આ રીતે લાંબુ સુધાર્યું છે. અને ડુંગળી, તો ડુંગળીની આપણે આ રીતે ગોળ રિંગ કરી લીધી છે. અને કોબી, તો થોડુંક કોબી આપણે આ રીતે સુધારીને લીધું છે. ને થોડાક આપણે ગાજર, એક નાનું ગાજર આ રીતે સુધારીને લીધું છે. થોડુંક કોર્નફ્લોર લીધો છે. અને આદું, છીણેલું આદું આપણે લીધું છે થોડુંક. અને લસણ, તો થોડુંક લસણ આ રીતે કળીઓને સુધારીને લીધીશ. ને 2 થી 3 આપણે લીલા મરચાં તીખા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડોક આપણે મરી પાવડર લીધો છે. અને ઓરેગાનો થોડુંક. અને ટમેટો કેચઅપ લીધું છે થોડુંક. તેલ જોઈએ આપણે. અને ચીલી સોસ ને સોયા સોસ લીધો છે. તો પહેલાં આપણે નૂડલ્સને બાફવાના છે. તો પાણી આપણે ગરમ મૂકી દીધું પહેલેથી જ. તો એમાં થોડુંક મીઠું નાખી દેવું. હવે એનામાં નૂડલ્સ આપણે બાફી લેવું. તો આને આપણે બાફી લેવું નૂડલ્સને. તો ઉકળતું પાણી હશે તો બહુ વાર નહીં લાગે એને. 2 થી 3 મિનિટમાં સરસ બફાઈ જાય. અને બાફી લેવું. તો નૂડલ્સ આપણે ચેક કરી લેવું હવે. તો એકદમ ગરમ પાણી હોય એટલે એને બહુ વાર નથી લાગતી. તો આ રીતે બફાઈ ગયા છે નૂડલ્સ. બહુ નહીં તમારે એકદમ બફાવા દેવાનું, કેમ કે આને આપણે તરવાના છે. એકદમ જો પીંડા જેવા થઈ જાય તો તરવામાં સારા નહીં થાય એમ. તો હવે આને આપણે કોઈ પણ એક જારીમાં કાઢી લેવું આ રીતે. પાણી નિતારી દેવું. એની ઉપર આપણે થોડુંક ઠંડુ પાણી નાખી દેવું આ રીતનું. આ રીતે ઠંડુ પાણી થોડુંક નાખી દેવું, સાઈડમાં રાખી દેવું. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું કે ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય. તો નૂડલ્સ આપણે થોડાક આ રીતના ઠંડા થઈ ગયા છે. તો એની ઉપર આપણે થોડોક નાખીશું કોર્નફ્લોર આ રીતે, એટલે એકબીજાને ચોટે નહીં તરવામાં આપણે. તો આ રીતે થોડુંક છાંટી દેવાનું. અને તેલ આપણે એકવાર ચેક કરી લેવું નૂડલ્સ નાખીને. તો એકદમ આ રીતનું ફૂલ ગરમ તેલ હોવું જોઈએ આપણે, નહીંતર આમાં તેલ ચડી જાય એમ નૂડલ્સમાં. તો આને આપણે તરી લેવું. નાખવીને એ રીતે ધ્યાન રાખવાનું ઉપર આવે એટલે. તો આને એકદમ સરસ કડક થાય એવા તરી લેવું આપણે. તરત નહીં ફેરવાના એને, થોડીક વાર રહેવા દેવાનું તેલમાં. ફૂલ ગેસ જ રાખવાનો, નહીં તો તેલ ઉતરી જાય. આ રીતે થોડીક વાર થઈ જાય પછી જ એને ફેરવવાના. એકદમ સરસ આને તરી લેવું આપણે. તો નૂડલ્સને આપણે એકદમ આ રીતના તરી લીધા કડક સરસ. આને કાઢી લેવું. અને બીજા નૂડલ તરવા માટે પાછું તેલ થોડુંક ગરમ કરવાનું, કેમ કે એનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું હોય. એટલે આપણે બીજી વાર જે નાખવાના છે એ નાખ્યા પહેલાં તેલ થોડીક વાર ગરમ કરવાનું એમ. આને આપણે આ રીતે પેપર ઉપર કાઢી લેવું, એટલે વધારાનું તેલ શોષી લઈએ એમ. તો બીજા નૂડલ્સ એ રીતે આપણે તળી લેવું. તો આપણે બીજા નૂડલ્સ તરાય છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવું. તો આમાં આપણે તેલ ગરમ મૂક્યું છે, તો એમાં આપણે નાખીશું લીલા મરચાં અને લસણ. અને ડુંગળી. થોડીક વાર ડુંગળીને આ રીતે ફેરવી એમાં આપણે નાખી દેવું હવે કેપ્સિકમ અને ગાજર. અને આદું છીણેલું.
અને કોબી. તો બધું શાકભાજી આપણે ધોઈને જ લીધું છે. અને થોડુંક મીઠું મૂકી દઉં સ્વાદ પ્રમાણે. થોડીક વાર આને આપણે પાકવા દેવું. એકદમ ગળી જાય એવું નથી કરવાનું, પણ જ કચરું થોડુંક પકાવવાનું છે એને. તો શાકભાજી આપણે આ રીતે પાકી ગયું છે. હવે એમાં બીજા મસાલા બધા નાખી દેવું. મીઠું તો આપણે નાખી જ દીધું હતું. તો થોડુંક મરી પાવડર અને ટમેટો કેચઅપ અને થોડુંક ચીલી સોસ અને થોડુંક આપણે સોયા સોસ એકાદી ચમચી. હવે આ બધું મિક્સ કરી લેવું. ગેસ ધીમો રાખશું. અને આપણે જે થોડો કોર્નફ્લોર બીજો વધ્યો હતો 1 ચમચી, એને ઉગાડીને આપણે એમાં નાખીશું. આ રીતે પાણી નાખી અને તો નોર્મલ પાણીમાં જ આપણે એને મિક્સ કરવાનું છે. ઓરેગાનો નાખી દેવું અને કોર્નફ્લોર અને થોડુંક બીજું પાણી નાખશું. હવે આને થોડીક વાર ઉકાળી લેવું. તો હજી પાણી થોડું નાખીશું આપણે આમાં, 1 કપ જેટલું. હવે આને ઉકળવા દેવું થોડીક વાર. મીઠું ટેસ્ટ કરી લેવાનું આપણે. તો આને આપણે ઉકાળી લીધું સારી રીતે. ગેસ બંધ કરી દઉં હવે અને સર્વ કરી લેવું. તો એને નીચે ઉતારી લેવું પહેલાં. તો આ નૂડલ્સ છે ને આપણે થોડાક એમાં નાખીશું, થોડાક ઉપરથી રાખીશું આ રીતે એને. એમાં ઉપરથી આ સૂપ નહીં નાખશું. તો તૈયાર છે આપણું અમેરિકન ચોપસી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ અમેરિકન ચોપસી.